જન્મ ભલે ઉચ્ચ કુળમાં મળ્યો હોય પણ જો સંગ ખરાબ થઈ જશે ને તો માણસના વિચારોને બગડતા કોઈ રોકી નહીં શકે. અજાણતા દૂધ જો કોઈ ખાટા પદાર્થનો સંગ કરી જાય, અજાણતાય સંગ કરે ખાટા પદાર્થનો, એને બગડતા દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. એમ ભલે જન્મ ઉચ્ચ કુળમાં મળે પણ જો ખરાબ વ્યક્તિનો સંગ થઈ જાય તો એને બગડતા કોઈ રોકી ન શકે. અને બગડવા માટે મહેનત ન કરવી પડે, સુધરવા માટે મહેનત કરવી પડે. એટલે સાહિત્યકારો વાત કરે ને કે બેનો સાવરણો કે સાવરણી લેવા જાય, વેપારીને કે બે સાવરણી બાંધો, બે સાવરણા બાંધી દો. કોઈ બેને એમ નથી કીધું 10 કિલો કચરો બાંધી દો ને પડીકું. કચરો તો મેળે આવે, એને વારવા માટે મહેનત કરવી પડે. બગડવા માટે મહેનત ન કર્યો. ટીવી નું રિમોટ હાથમાં લ્યો અને 5 એવી તેવી ચેનલમાં જાવ ને તો 5 દુર્ગુણ એમાંથી આવી જાય. મોબાઈલ હાથમાં લ્યો ને એવી તેવી એપ્લિકેશનમાં અંદર જાવ તો 5 દુર્ગુણ એમાંથી આવી જાય. બગડવા માટે કોઈ મહેનત નથી. દૂધપાક બનાવવા માટે મહેનત છે, બગડવા માટે ખાલી લીંબુનું ટીપું જ કાફી છે. એ માણસ